એટલે મહારાજે વિચાર કર્યો છે કે હવે મારે કરવું શું, કોને મળવું, મેં આ બાળક આવું બનવાનું કારણ શું. પોતે મહારાજ લોમસજી પાસે ગયા છે. જઈ અને લોમસજીને વંદન કરી કહે છે કે મહારાજ, હું ઋત્વાક મુનિ, જ્ઞાની વિદ્વાન, ત્રિકાળ સંધ્યા કરું છું. મેં કોઈનું ખરાબ નથી કર્યું, મેં કોઈનું અહિત નથી કર્યું, અને આવું બાળક મારે અહીંયા થયું, મને દુઃખ લાગે છે, મને આનો કોઈ રસ્તો બતાવો. મહારાજ લોમસજીએ કહ્યું કે હે ઋત્વાક, આનો રસ્તો મારાથી નહીં નીકળે, પણ તમે ગર્ગાચાર્ય મુનિ પાસે જાઓ, ગર્ગાચાર્ય મુનિ તમને જવાબ આપશે. અને મહારાજ ઋત્વાક મુનિ છે ગર્ગ મુનિ પાસે જાય છે અને ગર્ગ મુનિને વંદન કર્યા છે. ગર્ગ મુનિને વંદન કરી કહે છે કે મહારાજ, હું તમારી પાસે એક પ્રશ્ન લઈ આવ્યો છું અને મારા પ્રશ્નનો જવાબ તમારે આપવો પડશે. કહ્યું બતાવો. કે મહારાજ, તમે તો મને ઓળખો છો કે મેં કોઈનું ખરાબ કર્યું છે કે ના, મેં કોઈનું કઈ લઈ લીધું છે કે ના, મેં ક્યારેય કોઈને દુઃખ આપ્યું છે કે ના, તો મારે આવો સંસ્કારહીન બાળક થયો આનું કારણ છે, આનું દુઃખ, આની વિપત્તિ શું, આ મને દુઃખ લાગે છે, મને આનો જવાબ આપો. અને આ શબ્દ સાંભળી અને ગર્ગ મુનિ બોલ્યા છે કે હે ઋત્વાક, આમાં તારો કોઈ દોષ નથી, તારું કર્મ ખરાબ નથી, તે કોઈનું ખોટું નથી કર્યું, તે કોઈને દુઃખ નથી આપ્યું, તે કોઈનું અનિતિનું લીધું નથી. તો મહારાજ, આ બાળક આવું થયું આનું કારણ છે. કે રાજન, એ ઋત્વાક, આમાં તારો વાંક નથી, પણ નક્ષત્ર કેટલા કે 27 નક્ષત્રમાં રેવતી નક્ષત્ર, રેવતી નક્ષત્રનો ચોથો ભાગ ગંડાક, અને ગંડાક યુગમાં બાળકનો જન્મ થયો છે. આ કારણથી આ બાળક સંસ્કારહીન થયું છે અને આ કારણથી આ બાળકમાં સંસ્કાર નથી. આ તકલીફ છે મહારાજ, તારો કોઈ દોષ નથી. આટલું મહારાજ ગર્ગ મુનિએ ઋત્વાક મુનિને કહ્યું છે. પોતાને જવાબ મળ્યો છે. જવાબ મળી અને ઋત્વાક મુનિ પોતાના આશ્રમે આવ્યા છે. આશ્રમે આવી અને પોતે અફસોસ કરે છે કે મેં રેવતી નક્ષત્રનું બગાડ્યું છે, મેં નક્ષત્રનું શું બગાડ્યું છે કે મારે બાળકને આવા સંસ્કાર પ્રાપ્ત છે. રાત્રિના સમયે આશ્રમ પર બેઠા છે. રાત્રિનો સમય છે, રાત્રિનો એક પોર ગયો છે, રાત્રિનો બીજો પોર ગયો છે, અને બીજા પોરે આકાશમાં 27 નક્ષત્ર એક હારે ચમકી રહ્યા છે. અત્રિ અને અનસૂયાના પુત્ર ચંદ્રમાં ખીલી રહ્યા છે 16 કળાએ. આકાશમાં ધ્રુવ તારો પણ પોતે એક હારે ચમકી રહ્યો છે. અને મહારાજ ઋત્વાકના ભ્રુકુટીનો મરોડ બદલાણો છે. પોતાના કમંડળમાંથી જારી ભરી પાણી જમણા હાથમાં લઈ અને રેવતી નક્ષત્રની સામું આકાશ સામું જોઈ અને કહ્યું કે હે રેવતી, હું ઋત્વાક તને શ્રાપ આપું છું કે અત્યારે આકાશમાંથી નીચે પડી જા, મારો શ્રાપ છે. અને જ્યાં શ્રાપ આપ્યો ને એ જ વખતે આકાશમાંથી રેવતી નક્ષત્ર છે એ કુમુદગીરી નામના પર્વત ઉપર પડ્યું છે, અને કુમુદગીરી નામના પર્વત ઉપર પડતા એમાંથી એક કન્યા પ્રગટ થઈ. મહારાજે જોયું છે આકાશમાંથી 27 નક્ષત્ર છે, એમાંથી રેવતી નક્ષત્રને પોતે આકાશમાંથી નીચે પાડ્યું છે અને કુમુદગીરી પર્વત ઉપર પાડ્યું છે, અને એમાંથી એક કન્યા પ્રગટ થઈ છે. મહારાજ બતાવે છે કન્યાનું પ્રાગટ્ય થયું છે. પ્રમુચ ઋષિ નીકળ્યા છે કુમુદગીરી પર્વત ઉપર, અને પ્રમુચ ઋષિએ કન્યાને જોઈ એટલે પોતે કન્યાને લઈ લે છે. મહારાજ બતાવે છે કે કુમુદગીરી ઉપર આ નક્ષત્ર પડ્યું, પ્રમુચ ઋષિએ લઈ લીધું છે. અને આજે પણ દેવી ભાગવતમાં લખ્યું છે કે એના ઉપર રેવતી નક્ષત્ર પડ્યું એટલે એનું નામ રેવત પડ્યું, અને રેવતમાંથી એનું નામ ગિરનાર પડ્યું. આજે પણ જે
પોતે શોભી રહ્યો છે. અને મહારાજે આ કન્યાને જોયા અને જોયા પછી મહારાજ બતાવે છે પ્રમુચ ઋષિ પોતે ન્યા લઈ ગયા છે અને પ્રમુચ ઋષિ કન્યાને મોટી કરે છે. અને આજે પણ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ આ કુમુદાગીરી પર્વત, અને કુમુદાગીરી પર્વતનું નામ રેવતી નક્ષત્ર પડે એટલે એમાંથી એનું નામ રેવત પડ્યું અને રેવતમાંથી એનું નામ ગિરનાર પડ્યું. અને આજે પણ જેને આપણે શોભી રહ્યો છે જુનાણાની અંદર, કે જેને આજ પણ જગદંબા 5000 પગથિયે અંબાજી બિરાજમાન છે અને માં ભગવતીનો પ્રાદુર્ભાવ. મારી તારા બેહણા ગઢ ગિરનારે નવે ખાંડ નજરું પડે રે લોલ. મારી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું ફરે રે લોલ. હે મારી તારા બેહણા ગઢ ગિરનારે નવે ખાંડ નજરું પડે રે લોલ. મારી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું પડે રે લોલ. એ મારી તે તો દીપાવ્યો સોરઠ દેશ દજાયે આય ખોળ્યું રેલો. હે મારી તે તો દીપાવ્યો સોરઠ દેશ દજાયે આય ખોળ્યું રેલો. મારી તાર બેસણા ગઢ ગિરનારે નવે ખાંડ નજરું પડે રે લો. માડી તાર બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું પડે રે. માડી તે દીપાયો સોરઠ દેશ. હે માં, તે ગિરનારની ઉપર 5500 પગથિયે અંબા તું બિરાજમાન થઈ. તે દીપાયો સોરઠ દેશ. 51 શક્તિપીઠમાંથી માં તું અંબા રૂપે બિરાજમાન થઈ. માં આજ તારો પ્રાદુર્ભાવ થાય અને માં આજ તારા ગિરનારની ઉપર બિરાજમાન છું. આજે તને 1000 કરોડો માણસો માં તને વંદન કરે. શિવરાત્રીમાં જુનાણામાં તારા મેળા ભરાય. સંતો મહાપુરુષો અહીંયા આવે અને આજ ગિરનારની ઉપર જ્યાં સિદ્ધ 84 ના બેસણા છે અને અહીંયા આજે પણ જગદંબાનો પ્રાદુર્ભાવ. ધરતી સોરઠ જગ જુની એ ન્યા ઊંચો છે ગઢ ગિરનાર. આવજડા જાહે જળ પીવે એના નમણા નરને ના. હે માડી તારી લટમાં જમના ઝૂલે જીભડીએ ગંગા જરે રે લોલ. જીભડીએ ગંગા જરે રે લોલ. હે માં, ગઢ જૂનું ગિરનાર જ્યાં સાવજડા સેંજળ પીવે જેના નમણા નરને નાર. તારી લટુમાં માં જમના ના પાણી જેવા સ્વરૂપ દેખાય. તારી જીભમાં માં અંબા ગંગાનો પ્રવાહ દેખાય. હે માં, હું આજ તને વંદન કરું છું. એવો કુમુદાગીરી પર્વત આજે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં સોરઠ અને સોરઠમાં જે જુનાણાની અંદર બિરાજમાન છે, જ્યાં આજે પણ જેનો પ્રાદુર્ભાવ. સોરઠ ધરાન સંચર્યો એ જે નચડ્યો ગઢ ગિરનાર. નનાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. હે માડી તારા નમણા નિરમળ રૂપ કરોડ વંદન કરું રેલો. હે માડી તારા નમણા નિરમળ રૂપ કરોડ વંદન કરું રેલો. એમાં આજે પણ જે ગિરનારની એક જેટલો હિમાલય જૂનો છે એટલો ગિરનાર જૂનો. જેટલો હિમાલય એટલું જ ગિરનારનું મહત્વ.
આજે પણ આપણને પ્રાપ્ત થયો છે. જેને નાયો દામોદર કુંડ ન નાયો, રેવતી કુંડ ન ચડ્યો ગિરનાર, એનો એળે ગયો અવતાર. આજે પણ જ્યાં જગદંબા 51 શક્તિપીઠ માંથી એક માનું અંગ પડ્યું, જ્યાં જગદંબા બિરાજમાન. હે માડી તારા બેહણા ગઢ ગિરનારે, નવે ખાંડ નજરું પડે રે લો, નવે ખાંડ નજરું પડે રે લો, નવે ખાંડ નજરું પડે રે લો.